તમે વિચાર કરો કે તમારું સ્વજન ગુજરી ગયું છે અને કોઈ હોસ્પિટલમાં આવેલો કોલ્ડ રૂમ કે જ્યાં મૃતદેહ સડી જાય અથવા તો તેને કંઈ પણ નુકસાન થાય તો તેનું જવાબદાર હોસ્પિટલનું તંત્ર નહીં રહે, તો તમને કેવું લાગે? આવી જ કંઈક ઘટના સામે આવી છે વડોદરામાંથી. એસએસજી હોસ્પિટલે હાથ ખંખેરી લીધા છે કે તમારા સ્વજનના મૃતદેહને કંઈ પણ થાય છે અમારા કોલ્ડ રૂમમાં તો તેનું જવાબદાર અમારું તંત્ર નહીં રહે, એટલે કે એસએસજી હોસ્પિટલ તેનું જવાબદાર નહીં રહે અને તેની સંપૂર્ણ જવાબદારી તેના સ્વજનોની, તેના પરિવારજનોની રહેશે. આવું કોઈ હોસ્પિટલ કઈ રીતે કહી શકે? કારણ કે એવું પણ કહેવામાં આવ્યું છે કે કોલ્ડ રૂમમાં કોઈ ક્ષતિ સર્જાય અથવા તો વીજકાપ આવી જાય અથવા તો કોઈ ટેકનિકલ ખામી આવી જાય તો તેનો વાંક અમારો નહીં પરંતુ સ્વજનોનો રહેશે. અને આને લઈને જ આ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. કમેન્ટમાં જણાવો કે તમે શું માની રહ્યા છો. અને આ હોસ્પિટલે એવું પણ કહ્યું છે કે જે કોલ્ડ રૂમમાં મૂકતા પહેલા જે એક ફોર્મ ભરવાનું આવે છે, આ ફોર્મમાં પણ સ્પષ્ટપણે ચોખ્ખું લખી દેવામાં આવ્યું છે કે કોલ્ડ રૂમમાં જો તમે તમારા સ્વજનનો મૃતદેહ રાખ્યો છે તેની જવાબદારી અમારી નહીં રહે. આ કેટલું યોગ્ય? કમેન્ટ કરો.